નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આપણી ચેનલમાં અગાઉ આપણે જે કંડક્ટરની ભરતીમાં જે હાલમાં લેખિત પરીક્ષા આપવાના છે તેવા ઉમેદવારો માટે કંડક્ટરની ભરતીની લેખિત પરીક્ષાથી લઈ અને મિત્રો ડેપો ફાળવણી સુધીનું જે આખી પ્રક્રિયા છે તે મિત્રો તેના વિશે એક વિડીયો બનાવ્યો હતો. હવે આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ કે મિત્રો કંડક્ટરની નોકરી કેવી હોય છે, મિત્રો કઈ કઈ પ્રકારની જે છે તે મિત્રો બસો અવેલેબલ હોય છે, કઈ કઈ પ્રકારની ટ્રીપ હોય છે, કેટલા કલાકની નોકરી હોય છે, સાથે જ મિત્રો શું મળે છે પગાર ધોરણ અને વિવિધ અન્ય લાભો કંડક્ટરને કયા કયા ચૂકવવામાં આવે છે તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામો સાથે જ આવા મિત્રો ભરતીઓના લગતા ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો આપણે અગાઉ જાણી તે પ્રમાણે લેખિત પરીક્ષા, ત્યારબાદ મિત્રો 1.5 ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પ્રમાણે જે જગ્યાના 2320 જગ્યા ઉમેદવારોને ડિવિઝન સિલેક્શન માટે બોલાવવામાં આવશે અને ડિવિઝન સિલેક્શનમાં જે તે ઉમેદવાર જે તે ડિવિઝન સિલેક્ટ કરે ત્યાં જઈ અને તમારે મેડિકલ સર્ટી, પોલીસ વેરિફિકેશન જમા કરાવી ત્યારબાદ તમને મિત્રો ત્યાં ટ્રેનિંગ આપી અને ડેપો સિલેક્શન માટે ડેપો મેનેજરને ત્યાં મોકલી દેવામાં આવશે જે તે ડેપોમાં, અને ત્યાં તમારે ડેપો મેનેજર પાસે હાજર રિપોર્ટ જમા કરાવી અને તમારી નોકરી જે છે તે શરૂ થઈ જાય છે. શરૂઆતમાં તમને જૂના કંડક્ટર સાથે મિત્રો 2-4 દિવસ ફેરવવામાં આવશે. ત્યારબાદ તમને જે ડેપોમાં અલગ અલગ જે બસો છે, અલગ અલગ રૂટ છે, તે અલગ અલગ રૂટમાં તમને ડેઇલી સ્વતંત્ર ટીપો આપવાનું શરૂ થઈ જશે. શરૂઆતમાં તમને અનુભવી ડ્રાઈવરો સાથે મૂકવામાં આવશે જેથી કરી અને કોઈ પણ જાતની તકલીફ ના પડે. તો વાત કરીએ તો મિત્રો નોકરીની વાત કરીએ તો નોકરીનો સમયગાળો શું હોય છે? તો સામાન્ય રીતે મિત્રો કંડક્ટરોએ 7 થી 10 કલાકની નોકરી કરવાની થતી હોય છે. મિત્રો વાત કરીએ બસના પ્રકારોની તો સૌથી પહેલી બસ હોય છે ડેલી અપડાઉન લોકલ બસ. તો સામાન્ય રીતે મિત્રો જે લોકલ બસ છે ડેલી અપડાઉન તે શહેરથી શહેર વચ્ચે અને શહેરથી નાના મોટા ગામડા અથવા તાલુકા પ્લેસીસ વચ્ચે ચાલતી હોય છે, જેમાં સામાન્ય રીતે તેનો સમયગાળો સવારે 5 થી લઈ અને બપોરના 1-2 વાગ્યા સુધીનો હોય છે. ક્યારેક આ ડેલી અપડાઉન બસોનો સમયગાળો સવારે 7 થી 8 થી લઈ અને સાંજે 7 થી 8 એમ 12 કલાક પણ હોય છે, જેમ કે અમદાવાદ મોરબી, અમદાવાદ રાજકોટ, અમદાવાદ જામનગર આવી ઘણી ટ્રીપો મિત્રો ચાલતી હોય છે જે ડેલી અપડાઉનમાં ગણાય છે. બીજું છે મિત્રો નાઇટ હોલ્ટ લોકલ બસ. તો નાઇટ હોલ્ટ લોકલ બસ છે તે મહદઅંશે મિત્રો ગામડાઓમાં નાઇટ હોલ્ટ લોકલ બસો જતી હોય છે. એટલે જે તે ડેપોથી મિત્રો જે તે ગામડાઓ છે કે જ્યાંથી આવક નિગમને મળતી હોય તેવા ગામડાઓમાં નાઇટ હોલ્ટ આ બસો રોકાતી હોય છે, જેનો સમયગાળો મહદઅંશે મિત્રો 12 થી 1 વચ્ચે હોય છે. એટલે કે 12 થી લઈ અને બપોરે 1 વચ્ચે આ ટ્રીપો ચાલુ થતી હોય છે અને સાંજે 8 થી 9 સુધી મિત્રો 2 થી 3 ટ્રીપો મારી અલગ અલગ ગામોની જે તે મિત્રો ગામમાં નાઇટ હોલ્ટ માટે આ બસ રોકાતી હોય છે. જ્યારે બીજા દિવસે સવારે એ ગામથી નીકળી અને બીજી 2-3 ટ્રીપો મારી અને જે તે ડેપો ખાતે આવીને તે નોકરી પૂરી થતી હોય છે. એક્સપ્રેસ બસની વાત કરીએ તો એક્સપ્રેસ બસનો સમયગાળો મહદઅંશે મિત્રો 12 કલાકની આસપાસનો હોય છે, જેમાં મહદઅંશે બસો મિત્રો સવારે 8 થી લઈને સાંજે 6 સુધી ચાલતી હોય છે. ક્યારેક બસો મિત્રો બપોરે 2 વાગે, ક્યારેક બસો બપોરે 4 વાગે, જે રીતે મિત્રો ટ્રીપનું અવેલેબલ હોય છે તે રીતે મિત્રો આ બસો ચાલતી હોય છે. વાત કરીએ ગુર્જરનગરી તો તે પણ એક એક્સપ્રેસની બસો જ છે, જે પણ સવારે 7 થી લઈને સાંજે 6 અથવા સાંજે 6 થી લઈને સવારે 7 સુધી આમ અલગ અલગ સમયગાળા માટે ચાલતી હોય છે, જેનો સમયગાળો મિત્રો ઓછામાં ઓછો 12 કલાકનો રહેતો હોય છે. સ્લીપર કોચ તો મહદઅંશે મિત્રો સ્લીપર કોચ બસો જે છે તે સાંજે 4 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં ઓપરેટ થતી હોય છે અને તેનો સમયગાળો મિત્રો લગભગ 12 કલાક જેટલો સમયગાળો તેમાં તમારે પસાર કરવો પડશે. પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણમાં મિત્રો કંડક્ટરોને હાલમાં 5 વર્ષ માસિક ફિક્સ પગારની વાત કરીએ તો કંડક્ટરોને વર્ગ 3 પ્રમાણે 26,000 રૂપિયા માસિક ફિક્સ પગાર 5 વર્ષના સમયગાળા દરમિયાન આપવામાં આવે છે. જે તે કંડક્ટર મિત્રો 5 વર્ષનો સમયગાળો પૂર્ણ કર્યા બાદ જ ફૂલ પગાર માટે એલિજિબલ બને છે. એટલે કે તમારે કુલ 1825 દિવસનું તમારો કાર્યકાળ ફિક્સ પગારમાં પૂર્ણ થાય ત્યાર પછી તમને મિત્રો કાયમી કંડક્ટરનો ઓર્ડર ફાળવવામાં આવે છે. તો કાયમી કંડક્ટરમાં મિત્રો કેટલો પગાર ચૂકવાય છે? તો હાલના પગાર ધોરણ મુજબ કાયમી કંડક્ટરોને 1800નો ગ્રેડ પ્રમાણે 18,000 રૂપિયા બેઝિક, સાથે જ મિત્રો એસટી નિગમમાં હમણાં જ 46% ડીએ થયું છે. તો 46% ડીએ પ્રમાણે ગણીએ તો મિત્રો લગભગ 8,400 જેટલું ડીએ મળે છે. એટલે કે મિત્રો જે 8,400 તેમાં ઉમેરતા વાત કરીએ તો 18માં તો 26,000 રૂપિયા, સાથે જ મિત્રો મેડિકલ 1,000 રૂપિયા. એચઆરએ નિગમમાં મિત્રો હાલમાં છઠ્ઠા પગાર પંચ પ્રમાણે ચૂકવાતું હોવાથી 1,200-1,500 રૂપિયા જેટલું એચઆરએ, અને સાથે જ મિત્રો તદુપરાંત કયા કયા લાભો મળે છે? તો તદુપરાંત મિત્રો લાઇન કિલોમીટર, એટલે કે તમે જેટલા રોજના જાઓ છો તેમાં 15 પૈસા લેખે તમને એ નાઇટ કિલોમીટર મળે છે. સાથે જ મિત્રો નાઇટ હોલ્ડની વાત કરીએ તો તમે રાત્રે રોકાણ કરો છો તો રાત્રે રોકાણના 90 રૂપિયા ડ્રાઈવર કંડક્ટરને ચૂકવવામાં આવે છે. ગણવેશ ખર્ચ આપવામાં આવે છે, બૂટ પોલિશ કરવાના ખર્ચ આપવામાં આવે છે. આમ અલગ અલગ ભથ્થાઓ સાથે જો હાલના કંડક્ટરની વાત કરીએ તો હાલમાં કોઈ કંડક્ટર ફૂલ પગારમાં જાય તો તેનો જે માસિક પગાર છે તે મિત્રો 18,000 રૂપિયા બેઝિક સાથે લગભગ 29,000ની આસપાસ બનતો હોય છે.
જેમાંથી મિત્રો પીએફ અને ટેક્સ કપાતા 27,000ની આસપાસ આવે છે. તદુપરાંત કંડક્ટરોને મિત્રો વાત કરીએ તો ઓવરટાઈમ, જે સૌથી મહત્વની વાત છે, તમામ સરકારી નોકરીમાં હાલ ઓવરટાઈમ બંધ છે. ફક્ત અને ફક્ત એસટી નિગમમાં ડ્રાઈવર કંડક્ટરોને જ ઓવરટાઈમ આપવામાં આવે છે. તો આ બંને સંવર્ગોમાં આપણે આ વાત કરીએ તો ફિક્સ પગાર જે કર્મચારી છે તેમને 75 રૂપિયા પ્રતિ કલાક ચૂકવવામાં આવે છે. જ્યારે ડ્રાઈવર કંડક્ટર જે કાયમી છે તેમની વાત કરીએ તો અલગ અલગ ગ્રેડ પ્રમાણે મિત્રો ઓછામાં ઓછો 150 રૂપિયાથી લઈ અને 200 થી 300 રૂપિયા સુધીનો ઓવરટાઈમ, જેમ જેમ મિત્રો નોકરી વધતી જાય તેમ તેમ ઓવરટાઈમ વધતો હોય છે. એટલે કે હાલમાં જે કંડક્ટર ફૂલ પગારમાં થાય છે તેને 150 રૂપિયા ઓવરટાઈમ પર કલાકનો ચૂકવવામાં આવે છે. આમ કંડક્ટરનો જે પગારની વાત કરીએ તો મહિનાના તે 50 કલાકની આસપાસ જો ઓવરટાઈમ કરતો હોય તો કુલ મળીને તેને મિત્રો 35,000ની આસપાસ પગાર પડે છે. તો તમે પણ જો કંડક્ટર તરીકે નોકરી કરો છો તો તમારે પણ મહિનાનો 40-50 કલાક ઓવરટાઈમ તો કરવો જ પડશે. કારણ કે કંડક્ટરની ઘટ હંમેશા નિગમમાં વર્તાતી હતી, વર્તાશે અને વર્તાતી રહેશે. એટલે કે તમારે ડબલ શિફ્ટ કરવી પડશે, ઓવરટાઈમ પણ કરવો પડશે અને તમને પણ મિત્રો પગાર સારો ધોરણ આ કંડક્ટરની નોકરીમાં મળવાનું છે. હાલના સમયમાં જે રીતે મિત્રો ખાનગી સંસ્થાઓ એટલે કે પ્રાઇવેટમાં જે રીતે મિત્રો શોષણ ચાલી રહ્યું છે તે જોતાં મિત્રો કંડક્ટરની નોકરી એક બેસ્ટ છે. એટલે તમે જો મિત્રો ગ્રેજ્યુએશન થયેલા હોય અને તમે આ 35,000માં સિલેક્ટ થયા હોય તો તમારા માટે ઉત્તમ તક છે. કારણ કે કંડક્ટરમાં આગામી સમયમાં ઉજળું ભવિષ્ય છે. કારણ કે નિગમ ઘણા લાંબા સમયથી સરકારી કર્મચારી આ કર્મચારીને જાહેર કરવા માટે લડત લડી રહ્યું છે. એક સમય એવો પણ આવી શકે છે કે નિગમને, જેમ રાજસ્થાનમાં મિત્રો નિગમને સરકારી કર્મચારી જાહેર કરવામાં આવે છે, તેમ ગુજરાતમાં પણ એસટી નિગમના કર્મચારીને જો સરકારી કર્મચારી જાહેર કરવામાં આવે તો નવાઈ નહીં. કારણ કે રાજસ્થાનમાં હમણાં જ મિત્રો છેલ્લા જ્યારે અશોક ગેહલોત રાજ્ય સરકાર આવી હતી ત્યારે 2017માં કે 18માં જ તમામ એસટી નિગમના કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરી દેવામાં આવ્યા હતા. તેથી મહારાષ્ટ્રમાં પણ મિત્રો નિગમના કર્મચારી સરકારી કર્મચારી છે. ગુજરાતમાં પણ છેલ્લા 6 દાયકાથી આ લડત ચાલી રહી છે. તો ક્યાંક ને ક્યાંક સરકાર ચોક્કસથી તેના વિશે કંઈ પોઝિટિવ જવાબ આપે તો કર્મચારી જાહેર થશે. તો તમે પણ જો મિત્રો એસટી નિગમમાં લાગશો તો સરકારી કર્મચારી તરીકેના હકદાઓ મેળવવા માટે એલિજિબલ થશો. તો મિત્રો આશા રાખીશું કે જે કર્મચારીઓ, જે ઉમેદવારો જે 35,000 લિસ્ટમાં છે તેમના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.